નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ ને હું છું પ્રવીણ કુમાર। સમાચાર મળી રહ્યા છે આવા ડાંગના વઘઈથી બરડાથી વઘઈને જોડતો મુખ્ય માર્ગની હાલત ખૂબ જ જર્જરિત છે। આ માર્ગ ઉપર ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે, પરંતુ આ ખાડાનું સમારકામ આજ દિવસ સુધી થયું નથી। ચોમાસાની ઋતુ સમાપ્ત થઈ ગઈ, હાલ શિયાળો ચાલી રહ્યો છે। ગુજરાતના તમામ ગામડાઓ શહેરોમાં અત્યારે રસ્તાઓનું કામ પૂરજોશથી ચાલુ થઈ ગયું છે, પરંતુ વઘઈ જે છે, વઘઈ અંતરિયાળ વિસ્તાર, આદિવાસીઓનો વિસ્તાર છે, ત્યાં વિકાસશીલ ગુજરાતનો એક ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે। વઘઈના નાયબ કાર્યપાલક એન્જિનિયર તરમીશ પટેલ અને સરપંચને ગામના લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની રજૂઆત પોકળ સાબિત થઈ હોય એવું લાગી રહ્યું છે। ત્યારે જે આ રસ્તાને સમારકામને લઈ અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવ્યું, ત્યારે ગામના લોકોએ અને ગામના જાગૃત નાગરિકોએ આ રસ્તાનું ખાડાનું જે રિપેર કામ શરૂ કરી દીધું છે। મોટા ખાડા ઉપર માટી પુરાણ કરી અને આ ખાડા પૂરી રહ્યા છે, કેમ કે હવે આ જે રસ્તા ઉપરથી રોજે રોજ એમને આવવા જવાનું રહ્યું હોવા ત્યારે આ માર્ગ નહીં બનતા ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા હતા। છેવટે અત્યારે એ લોકો, જે ગામના લોકો જે છે, એ અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ ખાડાઓ પર માટી પુરાણ કરી અને ખાડા રિપેર કરી રહ્યા છે। હવે આવા જે દ્રશ્યો છે, ગુજરાત સરકારને શરમાવે એવા આ દ્રશ્યો આવા ડાંગના વઘઈ તાલુકા ખાતે જોવા મળ્યા છે। નાયબ કાર્યપાલક તરમીશ પટેલને પણ શરમાવે એવા આવા દ્રશ્યો છે। તરમીશ પટેલે પણ પોતાની જવાબદારી સમજી અને જો આ રસ્તાનું સમયસર રિપેરિંગ કામ કર્યું હોતે તો આજે આવા દ્રશ્યો જોવા નહીં મળતે। આ વિકાસશીલ ગુજરાતના વિકાસના ઉત્તમ દ્રશ્યો નાયબ કાર્યપાલક તરમીશ પટેલ અને ગામના સરપંચ શું આ દ્રશ્યને જોઈ અને કોઈ શીખ મેળવશે, કોઈ શરમ એમને લાગશે કે જે પોતાની જવાબદારી સમજી અને આ જે રસ્તા જે છે, આ રસ્તાનું જે સમારકામ કરવામાં આવે, નવીનીકરણ કરવામાં આવે એવી એમને કોઈ જવાબદારી રહેશે કે શું? જો રહ્યું આવનાર સમયના અંદર તસ્વીર પટેલ અને સરપંચ આ દ્રશ્યને લઈ અને પોતે કેટલા જવાબદાર છે એ પોતાની જવાબદારી નિભાવે રહ્યું। તસ્વીર પટેલ નાયબ કાર્યપાલક એન્જિનિયર અને ડાંગના પેટા વિભાગ હસ્તગત આવતો આ જે નાયબ કાર્યપાલક એન્જિનિયર શું આ કામની જવાબદારી લેશે અને ગામના જે લોકો છે એની સમસ્યા શું હલ થશે એ આવનાર સમયમાં ખબર પડશે। આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ફરી મળીએ, ત્યાં સુધી દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો। નમસ્કાર।